આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, આશીર્વાદ આશીર્વાદ. અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ, અંતરનાથ અંતરનાથ. અમને આપો આશીર્વાદ. ગુરુવંદન. इच्छामि खमाशुनो वन्देव जावणिजाय निशिहाय मध्येण वन्दामि. इच्छामि खमाशुनो वन्देव जावणिजाय निशिहाय मध्येण वन्दामि. विचार भगवान सुहराय सुखतप शरीर नियमत सुखसंयम जाता है निरोचि स्वामी साता जी बात बड़े लाभ देजो जी. इच्छामि खमाशुनो वन्देव जावणिजाय निशिहाय मध्येण वन्दामि. इच्छा कारण संदिश भगवान अभूख्यो में अभ्यंतर रायम काम्यो इच्छम कामी रायम झंकीची अपत्यम परपत्यम भत्ते पाणे विनय वैयावचा लावे सलावे उचासने समासने अंतर भाषाए उरी भाषाए झंकीची मज वीणम पारिणम शुभम व भारम व तुभे जाना अहम न जानामि तस्मिच्छामि विप्रणम. इच्छामि खमाशुनो वन्देव जावणी जाय निशिहाय मध्येण वन्दामि. सुख साताम साहब. इच्छामि खमाशनो वन्देव जावणी जाय निशिहाय मध्येण वन्दामि. इच्छा कारणे संदिस भगवान वायणा संदिस इच्छामि खमाशनो वन्देव जावणी जाय निशिहाय मध्येण वन्दामि. इच्छा कारणे संदिस भगवान वायणा इच्छामि खमाशनो वन्देव जावणी जाय निशिहाय मध्येण वन्दामि. पिचकारी भगवान पसाय करी वायणा पसाय. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहु. एसो पंच नमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सभ्येऽस्मिन् परमं हवै मंगलम्. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ભદ્રેશ્વર મંડન શ્રી મહાવીર સ્વામી પ્રભુ અને સામળિયાજી પારસનાથ ભગવાનના ચરણોમાં કોટીશ વંદન. યુગ પ્રધાન દાદા સાહેબ શ્રી પાર્શ્વચંદ્રસુરીશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટીશ વંદન. ગચ્છ વરિષ્ઠ મહોપાધ્યાય જ્ઞાન ભાસ્કર પરમ પૂજ્ય ભુવનચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશ વંદન. અને પૂજ્યશ્રીઓ સાથે પધારેલ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટીશ વંદન. આજે આપણે જે 3 દિવસીય કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ આપણા ગુરુદાદાની ધ્વજારોહણ નિમિત્તેનો, એનો આજે દ્વિતીય દિવસ. અને આ પ્રસંગે શ્રી કચ્છ પ્રદેશ પાર્શ્વચંદ્ર ગચ્છ સમિતિના આમંત્રણને માનને આપી અને આપ સૌ મહાનુભાવો અહીંયા અત્રે પધાર્યા છો, તો હું આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું અને આપને સૌને આવકારું છું. હું પહેલાં આજે જે આપણે આ પૂજ્યશ્રીઓની 2 ચોપડીઓ, 2 પુસ્તક કે 2 ગ્રંથ જે બી કહો આપણી માટે, તો જેનું વિમોચન આપણે કરવા જઈ રહ્યા છીએ, તો એ કરીએ એના પહેલાં હું આજના આ કાર્યક્રમના પ્રમુખ તરીકે શ્રી ડૉક્ટર પ્રવીણભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી ઉપર પધારીને મંચ ગ્રહણ કરો. અશ્વિન, ડૉક્ટર સાહેબ કોટીશ. ત્યારબાદ કચ્છ પ્રદેશ પાર્શ્વચંદ્ર ગચ્છ સમિતિના કન્વીનર અને અમારા વડીલ શ્રી કેશવજીભાઈ મુરજી રાંભિયા, એમને વિનંતી કરીશ કે આપ ઉપર પધારો અને સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ ડૉક્ટર કુમારભાઈ દેસાઈ, આપને પણ વિનંતી છે આપ ઉપર પધારો અને સ્થાન ગ્રહણ કરો. અતિથિ વિશેષ ડૉક્ટર સાહેબ, અરે
કુમારપાળભાઈ દેસાઈ આજના અતિથિ વિશેષ તરીકે પણ અહીંયા બિરાજમાન થશે. તેમજ ડૉક્ટર દર્શનાબેન ધોલકિયા, આપ શ્રી પણ પધારો ઉપર અને આપનું સ્થાન ગ્રહણ કરો. શ્રીમાન શ્રી હરીશભાઈ ધોલકિયા, આપ પણ પધારો મંચ પર અને આપનું સ્થાન ગ્રહણ કરો. પાર્શ્વચંદ્ર ગચ્છ સાહિત્ય સમિતિના દિનેશભાઈ સાવલા આવ્યા છે. દિનેશભાઈ સાવલા, દિનેશભાઈ દેઢિયાના સાવલા, દિનેશભાઈ લખમસિંહ. તેમજ હું જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના લાલભાઈ, આવો લાલભાઈ ઉપર પધારો, પ્લીઝ ઉપર પધારો સાહેબ. મંચ અસાંગે લાભ દો. હા ભલે. તેમજ જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ હરસિંહ દેડિયા, એમનો વિનંતી કરીશ આપ પણ ઉપર પધારો અને આપ મંચસ્થ. આજના પધારેલ અતિથિ વિશેષ પ્રમુખશ્રી, સ્પીકર્સ અને ટ્રસ્ટીગણ અને કન્વીનર, હું સૌનું કચ્છ પાર્શ્વચંદ્ર ગચ્છ સમિતિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આ કચ્છ પ્રદેશ સમિતિને ખરેખર સોનામાં સુગંધ ભળે એવો આ એક અવસર મળ્યો છે કે પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી દ્વારા જે ધ એક્સપિરિયન્સ એન્ડ ધ પાથ, કે જેના લેખક છે, જેના રચયિતા છે મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, એમના આ પુસ્તકનું ઇંગ્લિશમાં અનુવાદ આપણા પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબે કરેલ છે એવા ગ્રંથનું વિમોચન થવા જઈ રહ્યું છે. અને આ ગ્રંથના આપણે જ્યારે પૂજ્યશ્રીઓને સંયમ સુવર્ણ વર્ષની ઉજવણી કરેલી ત્યારે આપણે ડાયરી માટે અનુદાન ભેગું કરેલું, પણ સંજોગવશાત એ ડાયરી બની નહીં અને પછી તો આપણા ઝડપથી નંબરો રોજ બદલાય છે. તો એ જે રકમ આપણી પાસે જમા હતી એ સંપૂર્ણ રકમ આપણે પૂજ્યશ્રીના આદેશ પ્રમાણે જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનને આ પુસ્તક પ્રકાશન કરવા માટે આપણે અર્પણ કરેલ છે. અને એ લોકોએ પણ સહર્ષ એનો સ્વીકાર કર્યો છે. તે બદલ પણ હું જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. દાતાઓની સંમતિ હતી એમાં, કારણ કે દાતાઓની સંમતિ લીધેલી કે હવે આનો ઉપયોગ, તો એ તો એમણે સહર્ષ બધાએ સ્વીકારી લીધું કે આનાથી ઉત્તમ તો શું હોય કે જે વસ્તુ આપણા ઘરમાં વર્ષોનો વરસ રહેશે અને આપણા આધ્યાત્મ પ્રવાસને આગળ વધારવા માટે સહાયરૂપ થશે. તો એવામાં જો એ રૂપિયા વપરાતા હોય તો અમારી સહર્ષ અનુમતિ છે. અને આજે અમારી માટે, એટલે કે કચ્છ પ્રદેશ માટે, તેમજ હું તો કહું નાના બાડિયા ગામ માટે પણ બમણા આનંદનો વિષય છે કે અમે પૂજ્યશ્રીઓ સાથે 13-2 થી 17-2 નાના બાડિયાથી ભદ્રેશ્વર છરીપાલિત સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં અમે લઈને અહીંયા આવ્યા. અને પૂજ્યશ્રીઓનો અમને ખૂબ અમે તો કહીએ કે અમને એટલો બધો આનંદ થયો અને સાથે સાથે અમારા જીવનના પરિવર્તનના દ્વાર પણ ધીરે ધીરે ખુલતા ગયા. તો એવા આપણા પૂજ્યશ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં પણ હું કચ્છ પ્રદેશ સમિતિ તેમજ નાના બાડિયા સંઘ વતી આપને કોટી વંદન કરું છું. હવે આગળનું સંચાલન શ્રી રમજાનભાઈ હસનિયા કરશે. પૂજ્ય ગુરુદેવ શ્રી, હૃદયસ્થ એવા મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ આસનસ્થ સુજ્ઞજનો, આજે બેવડા આનંદનો અવસર છે આપણા સૌ માટે. જે ગુરુદાદાની છત્રછાયામાં આપણે બધા બેઠા છીએ, પાર્શ્વચંદ્ર સુરી, એ યુગ પ્રધાન કહેવાયા અને જેમણે ક્રિયા ઉદ્ધારનું બહુ મોટું કામ મધ્યકાળમાં કર્યું.
એ સમયમાં પ્રવેશી ગયેલી શિથિલતાઓને દૂર કરવાનું તો કર્યું જ, પણ ઉત્તમ સાહિત્ય સર્જનનું કામ કર્યું અને એ સાહિત્યને આપણા સુધી લાવવાનું કામ એ પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબે કર્યું. વધારે આનંદની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના મર્યાદિત કુંડાળામાંથી બહાર નીકળે એ સૌથી મોટી ઘટના છે. કોઈ પણ પક્ષી ત્યારે ઉડી શકે છે જ્યારે એ પોતાનું કોચલું તોડે છે. અધ્યાત્મ ધર્મ એ સાર્વત્રિક વિષય છે, એટલે કોઈ ધર્મ કે સંપ્રદાયને એ સ્પર્શતો નથી, એની બિયોન્ડ જઈને ચાલતો વિષય છે. તો એવું એક પુસ્તક કે જેને કોઈ એક ધર્મનું પુસ્તક ન કહી શકીએ એવું મુનિશ્રી અમરેન્દ્ર વિજય મહારાજ સાહેબનું પુસ્તક આત્મજ્ઞાન અને સાધના પથ, એનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ, બહુ મોટું કામ એ ભુવનચંદ્રજી મહારાજ સાહેબે કર્યું અને એની વાત તો આગળ થશે. અને એમનો કાવ્ય સંગ્રહ, આ બંને પુસ્તકોના વિમોચનના કાર્યક્રમમાં શ્રી કચ્છ પ્રદેશ પાર્શ્વચંદ્ર ગચ્છ સમિતિના નેજા હેઠળ જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના સાથ અને સહકારથી આપણે બધા આ કાર્યક્રમ માણવા જઈ રહ્યા છીએ. આરંભે સાહેબની એક કવિતાના ગાનથી આપણે આ કાર્યક્રમનો મંગળ આરંભ કરીએ. તો આપણો જ એક નાનકડો બાળક જે આપણી વચ્ચે ગઈકાલ સુધી રમતો હતો, અત્યારે એ વિશ્વના મંચ ઉપર રમી રહ્યો છે. કુશલ પરેશ છેડા એનું નામ, પણ અત્યારે તમે જેને કુશલ મંગલના નામથી ઓળખો છો, એવું એક બાળક જે આપણી આંખ સામે જ ઉછર્યો છે અને સાહેબની કવિતાઓનું ગાન કુશલને બહુ જ ગમે છે. એટલે સાહેબની એક કવિતા, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ, આ કવિતાનું ગાન લઈને આવી રહ્યા છે કુશલ મંગલ. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્ર મહારાજ સાહેબને મારો નમન. મહારાજ સાહેબની કવિતાનો ગ્રંથ ઝરણું, આમાંથી આ એક કવિતા છે જે મહારાજ સાહેબે કીધી કે એનું ગાન ઓછું થયું છે અથવા નથી થયો, તો એ પ્રયાસ હું આજે કરીશ. કાંઈ ભૂલચૂક થાય ગુજરાતીમાં તો માફ કરજો. ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ. રસભીનું હૈયું લઈ આવ્યા, અવની પર ખીલ્યા વન વગડાની વાત. શેનો રાજીપો એના ઉરમાં ઉભરાતો, શેનો આ મીઠો મલકાર. વહે છે તો મધુમય પરસાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યું રે ફોરમનો નાદ. અંગે અંગે ના ફોરે છે ફોરમ, પાંખડીએ પાંખડીએ રે રંગ. ડાળીના ઝૂલે ઝૂલે છે પ્રેમે, અણિયાળા કાંટાને સંગ. ફૂલડાને ક્યાં છે કાંટાની ફરિયાદ, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ.
ફૂલડાને ચાહે પેલા પંખી રૂપાળા, ફૂલડાને ચાહે છે ભૃંગ, ફૂલડાને ચાહે વારુડા પતંગિયા, રંગમાં મળ્યો શો રંગ. ઝૂકી ઝૂકીને ડાળી આપે છે દાદ, ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ, 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 ફૂલડાને લાગ્યો રે ફોરમનો નાદ. હવે બધાને ખબર હશે કે મારા સાહેબની માસ્ટરી ફક્ત ગુજરાતી અથવા કચ્છીમાં નથી, બંગાળી, સંસ્કૃત, ઇંગ્લિશ એવા ઘણી બધી અને જૂની ભાષાઓ પણ ઘણી છે જે લુપ્ત થઈ ગઈ છે, પણ મારા સાહેબના લીધે એ ફરીથી રિવાઇવ થઈ રહી છે. પણ મોડર્ન જનરેશનમાં ઇંગ્લિશ એ એવી એક ભાષા છે જે અમે યંગસ્ટર્સ સૌથી વધુ રિલેટ કરી શકીએ. જે મારી પણ ગુજરાતી વીક છે, પણ ઇંગ્લિશમાં કોઈ કાંઈક કહે તો સમજ વધુ આવે. તો એવી જ એક રચના મારા સાહેબની હું રજૂ કરું છું, આઈ વોન્ટ ધી. નવી ભાષા છે તો એનું મ્યુઝિક પણ થોડુંક નવા તરીકે રજૂ કરું છું. ઓ માય લોર્ડ લુક એટ મી, આઈ વોન્ટ ધી. પ્રભુ તમે મને જુઓ, મને ફક્ત તમે અને તમે જુઓ છો. થેન્ક્સ અ લોટ ડિયર કુશલ મંગલ, થેન્ક યુ સો મચ. આજે ખાસ આ પ્રોગ્રામ માટે તેઓ આવ્યા છે મુંબઈથી, અને કાલે એમનો અમદાવાદ પ્રોગ્રામ છે, એટલે અહીંયાથી સીધા ત્યાં જવાના છે. પણ સાહેબજી માટેનો પ્રેમ, ખેંચાણ જેમ આપણને સૌને પોતપોતાની જગ્યાએથી, કોઈ સોલાપુરથી આવ્યું છે ને કોઈ કોલ્હાપુરથી આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, કોઈ ક્યાંથી આવ્યું છે, તેમ આ બધા આપણા સ્વજનો સાહેબજી, ધર્મ અને આ બધી સત આપણને જોડીને બેઠું છે. કુશલનો આભાર. હવે કિંજલ શાહને હું વિનંતી કરું. કિંજલ એક એવું નામ છે જે અહીંયા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા બધાએ સાંભળ્યું છે. એક એવી દીકરી જેણે બધાના માથા ખાધા છે નાની નાની વાત માટે. કાકા હી કરીબો, હાણે હી આય, હાણે હી આય, હાણે હી આય, હંજો કી કરીબો, માઇક કડા ઊંધો, પોડિયમ કડા રખદાસી, કોરો કહીદાસી.
એક એવી દીકરી કે જે પોતે પ્રથમ પ્રયત્ને CA હોય અને સાહેબજી માટેનો અનુરાગ અને વિદ્યા માટેનો અનુરાગ, એની લાખોની નોકરી છોડીને જે દીકરી આ જ્ઞાનના કામ માટે ઉપરિયાળા રોકાઈ હોય અને ત્યાંની ભોજનશાળામાં ઉકાળેલું પાણી ઉકાળ્યું હોય, એણે સાહેબજીની સેવાએ કરી હોય અને કામ કર્યું હોય, એ માંડલ વિહારમાં સાથે ભમી હોય, અમદાવાદ પણ ગઈ હોય અને એના લગ્ન નક્કી થતા હોય ત્યારે પણ એ દીકરી ધ્રાંગધ્રાની ભૂમિ ઉપર આનું કામ કરતી હોય, એવી એક દીકરી આજે આપણી વચ્ચે છે. જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનની યંગેસ્ટ ટ્રસ્ટી, એટલે જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના યંગેસ્ટ ટ્રસ્ટી એવા કિંજલબેન શાહને હું વિનંતી કરું કે તેઓ સૌને આવકારે. અને આવકાર આમ થયો જ છે, પણ છતાં એક દીકરી હૃદયથી આવકારશે 1 મિનિટમાં, અને બીજી 8 મિનિટ જે એ વાત કરશે એ એના મનની વાત છે. ધ જર્ની વિધિન જે ચાલી છે આ પ્રોસેસ, એની જરા ભૂમિકામાં વાત થાય એવો ભાવ અમને છે. તો દીકરી કિંજલ આવીને વાત કરશે. સાહેબજીના ચરણોમાં કોટી કોટી વંદન, સાધ્વીજી ભગવંતને કોટી કોટી વંદના અને સૌને મારા પ્રણામ. જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી હું આપનું સ્વાગત કરું છું. જ્ઞાનજ્યોત ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે કે એવી સંસ્થા જે મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના પુસ્તકોનું પ્રકાશન કરે છે. હવે હું સીધી એ વાત કરું કે મારી જર્ની કેવી રહી. એપ્રિલ 2018માં મને એ મહાસદભાગ્ય મળ્યું કે આ જે અનુવાદનું કામ પૂજ્ય સાહેબજી કરે છે એમાં મને થોડી મદદ કરવાનું ચાન્સ મળ્યું, અને એ યાત્રામાં મને શું મળ્યું એની મારે થોડી વાતો આપ સાથે શેર કરવી છે. તો સૌ પ્રથમ હું મુનિશ્રીની અમુક વાતો સાથે આપને કહું. અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના લખાણોના અમુક બહુ સ્પેશિયાલિટી છે. સૌથી પહેલી વાત, એ જૈન શાસ્ત્રોના બેસિસ પર તો હોય જ છે, પણ એમાં સાયન્સનો ટચ છે. મોડર્ન સાયન્સ શું કહે છે એ બી વાત એમાં આવરી લેવામાં આવે. એટલે જે યંગસ્ટર્સનું જનરેશન છે જે લોજિકલ છે, તો એ લોકોને લોજિકલ રીતે એક્સપ્લેન કરવામાં આવ્યું. પહેલી વાત. બીજી વાત એવી છે કે આપણે જે કહેવાતી ધાર્મિક ક્રિયાઓ છે જે આપણે કરતા હોઈએ એ તરફ આપણી આંખો ઉગાડે અને સાચો પુરુષાર્થ કોને કહેવાય એ આપણને સમજણ મળે છે. અને ત્રીજી વસ્તુ જે મને સૌથી વધારે સ્પર્શી, કે આમાં ધર્મની માત્ર ચર્ચા નથી, આમાં એક એવો જબરજસ્ત બળ છે કે જે સાધકોને, જે વાચકોને ધર્મ અપનાવવામાં પ્રેરણા કરે છે. અને એ એવી પ્રેરણા કે કોઈ બેઠું હોય તો ચાલતું થાય, ચાલતું હોય તો દોડતું થાય, એવી જબરજસ્ત પ્રેરણા આ મુનિશ્રીના પુસ્તકોમાં મળે છે. હવે થોડીક વાત કરું અનુવાદ વિશે, અને જે અનુવાદક એટલે કે પૂજ્ય સાહેબજી વિશે જે મેં આ જર્નીમાં ફીલ કરી. સૌથી પહેલી વાત કે આ મુનિશ્રીનું પુસ્તક ગુજરાતીમાં તો બહુ જ ઉત્કૃષ્ટ છે, તો એની અંગ્રેજીમાં કેમ ટ્રાન્સલેશન કર્યું? તો જે અમારા જેવા લોકો છે જેમનું ભણતર ઇંગ્લિશમાં થયું છે, જેને આમ ગુજરાતી બહુ મુશ્કેલથી ફાવે, અને એમાં બી મુનિશ્રીની જેવી ગુજરાતી છે એમાં તો કેટલાય વર્ડ કદાચ ખ્યાલ ના આવે, તો અમારા લોકો માટે આ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવામાં આવ્યું. અને મને એમ લાગતું હતું કે ટ્રાન્સલેશન તો ઇઝી હોય ને, મતલબ નવી પુસ્તક લખવી હોય તો કેટલું વિચારવું પડે. પણ જ્યારે આ ટ્રાન્સલેશનની જર્નીમાં આગળ વધી ત્યારે ખબર પડ્યું કે ઇટ ઇઝ નોટ ઇઝી. જે મૂળ પુસ્તક હોય એને વળગી રહેવું, એમાં કાંઈ નવું ઉમેરાય નહીં અને કાંઈ અગત્યનું છૂટી ન જાય, એ વસ્તુ બહુ જ ચોકસાઈ અને બહુ જ જાગૃતિ માંગી લે છે. તો એ એક સાહેબજીની વિશેષતા છે કે કોઈ બી વસ્તુ છૂટી ન જાય એનું ખાસ ધ્યાન લીધું છે, અને સાથે જ કાંઈ નવું ઉમેરાય નહીં. પછી જેવી રીતે અમે ઇંગ્લિશમાં પ્રૂફ રીડિંગ જ્યારે કરતા હતા, તો કરતાં ખબર પડી કે જે ગ્રામર છે, જે સિલેક્શન ઓફ વર્ડ્સ છે, જે રીતે એ ભાષા લખાણી છે, ઇંગ્લિશની જેવી રીતે સ્ટાઇલ હોય એ રીતે જે લખાયું છે, તો એ બિલીવ કરવું મુશ્કેલ છે કે કોઈ બી જાતની ફોર્મલ સ્કૂલિંગ વગર
કોઈ આટલું ઉત્કૃષ્ટ ઇંગ્લિશ લખે એટલે અમે લોકોને બી આમ 2-3 વાર વાંચવું પડે કે ભાઈ કેવા શું માંગે છે. અને પછી જ્યારે અર્થ સમજાય ત્યારે તો આમ થાય કે સાઈડમાં જઈને થોડા ગરબા લઈ લઈએ, એટલું મજા આવી જાય એ વાંચીને. એટલે ઇંગ્લિશ લેંગ્વેજની જે મીઠાશ છે, તો સાહેબજીની આ એકદમ ઉત્કૃષ્ટ જે કમાન્ડ ઓવર લેંગ્વેજ છે એ ખ્યાલ આવે. પછી એક વાત કહું કે મુનિશ્રીના લખાણોમાં શાસ્ત્રોની વાતો છે, સાયન્ટિફિક અપ્રોચ છે, એ પોતે સાધક છે, ચાલ્યા છે માર્ગ પર અને એમાં એમની અનુભૂતિઓ છે, વિવિધ આધ્યાત્મિક પરંપરાઓની વાતો છે. તો એ બધી વસ્તુ એને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. ગુજરાતીમાં કોઈકને સમજાવી દેવાય, કચ્છીમાં કોઈકને કહી દેવાય, પણ એનું યોગ્ય ઇંગ્લિશ વર્ડ કાઢવું એ બહુ મોટી જ વાત છે. તો એ જ્યારે જોઈએ તો એટલો બધો સંતોષ થાય કે પરફેક્ટ મિનિંગ કન્વે થયું છે. અને પૂજ્ય સાહેબજી એ પોતે જે ગુજરાતીનું મૂળ પુસ્તક છે આત્મજ્ઞાન સાધનાપદ, એની પહેલી આવૃત્તિને છોડીને બધી જ આવૃત્તિમાં સાહેબજીએ મુનિશ્રી સાથે કામ કર્યું છે, એમને મદદ કરી છે, મુનિશ્રીનો પ્રત્યક્ષ સમાગમ એમને મળ્યો છે. એટલે સાહેબજીને મુનિશ્રીના દરેક વાક્ય, દરેક શબ્દનો આશય ખબર હોય. અને જ્યારે અમને ડાઉટ હોય ને અમને સાહેબજીને પૂછીએ અને જેટલું પરફેક્ટલી એક્સપ્લેન કરે, એટલે એક વસ્તુ એ ખબર પડી કે કોઈ ત્રીજી વ્યક્તિ અનુવાદ કરે જે મુનિશ્રીને ન મળી હોય, અને કોઈ એવી વ્યક્તિ અનુવાદ કરે કે જે મુનિશ્રી પાસે રહ્યા છે, જેમને પૂરા બધા આશય ખબર છે, તો એ અનુવાદ બહુ ઉત્કૃષ્ટ છે. અમે જ્યારે ટ્રાન્સલેશન કરતા ત્યારે સાહેબજી અમને કહે કે આપણે લિટરલ વર્ડ ટુ વર્ડ ખાલી ગુજરાતીનું ઇંગ્લિશ નથી કરવાનું. એવું કરીએ તો કદાચ આશય કન્વે ન થાય, કદાચ એનું મતલબ જે કહેવા માંગે છે મુનિશ્રી એ ન થાય. તો એ વસ્તુનું ધ્યાન સાહેબજીએ આખી પુસ્તકમાં રાખ્યું છે કે આશય કમ્યુનિકેટ થાય અને એ બી સરળતાથી. સાહેબજીની હજી એક વિશેષતાની મારે વાત કરવી છે. હું, પૂનમ, જીનલ, ભુવન, હિરલ, અમે લોકો બધા કોઈક ને કોઈક રીતે સાહેબજીને આ કામમાં મદદ કરી છે. તો ઘણીવાર એવું થાય કે મને કાંઈ ન સમજાય, કાં મને કાંઈ ન સેટ થયું હોય તો મેં સાહેબજીને વિનંતી કરી હોય કે આમ નહીં ને આમ લખીએ, કાં કાંઈ ભુવન કોઈક પોઈન્ટ લઈ આવે, હિરલ કોઈક પોઈન્ટ લઈ આવે. તો હું જોઉં સાહેબજીને પૂરું પોઈન્ટ સમજશે કે શું અમે કહેવા માંગીએ છીએ, અને અગર એ રાઈટ હોય તો તરત એક્સેપ્ટ કરશે. એટલે મને લાગે કે મેં સમજો કાંઈ લખ્યું હોય અને મારી બેન કહે કે આ બરાબર નથી, આમ ન લખાય, તને નથી આવડતું, અથવા આના કરતાં આ સારું, તો હું તો ડિફેન્ડ કરવા લાગું કે ના ના મેં લખ્યું છે એ બરાબર. પણ જે વ્યક્તિ ઓલરેડી આટલું સારું ઇંગ્લિશ જાણતું હોય, એમાં એટલી બધી એક્સેપ્ટન્સની ભાવના કે ના, અગર આના કરતાં આ રીતે સરસ રીતે લખાશે તો આમ લખો. એટલે બિલકુલ ચિપકાઓ નહીં પોતાના કામ સાથે. સૌથી પહેલાં તો જશુબેને ખૂબ મદદ કરી. હા. એટલે હજી એક વાત કે આજે સાહેબજીની આખી જર્ની છે, 2008થી શરૂ થયું આ અનુવાદનું કામ, અને ત્યારથી જે મારે નામ હું કોઈ હિસાબે ચૂકી ન શકું એવું ડૉક્ટર જયવંતીબેન કેનિયા, જે રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે, અને જેમણે વર્ડ બાય વર્ડ, લાઇન બાય લાઇન ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેટ થયું છે કે નહીં પ્રોપર, એ ચેકિંગ કર્યું છે અને એમના સજેશન્સ આપ્યા છે. અને એમનું ફાળો એટલો મોટો છે કે 2008થી કરીને 2024 સુધી, જ્યાં સુધી બુક પ્રિન્ટિંગમાં નથી ગઈ ત્યાં સુધી એમના પોઈન્ટ્સ આવતા હતા કે ભાઈ આ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો. એટલે એ એક વાત. પછી એક મારે વાત કરવી છે કે સાહેબજીની કાવ્ય શક્તિ તો આપણે જોઈ, જે ઝરણું પુસ્તકમાં તો પાને પાને છે, પણ આત્મજ્ઞાન સાધનાપદ પુસ્તકમાં ઘણી જગ્યાએ મુનિશ્રીએ યશો વિજયજી મહારાજ સાહેબ, આનંદ ગંજી મહારાજ સાહેબના સ્તવન દોહા લીધા છે. તો એને અગર ટ્રાન્સલેટ કરવું હોય તો સેન્ટેન્સ લખી શકીએ, પણ એને ઇંગ્લિશમાં પોયમ ફોર્મેટમાં લખવું એ કોઈ ખાવાના ખેલ નથી, જે સાહેબજીએ કર્યું છે. એટલે એ બી એકદમ ઉત્કૃષ્ટ વિશેષતા છે. અને જેવું મુનિશ્રીનું પરફેક્શન કામમાં, એવું જ સાહેબજીએ ધ્યાન રાખ્યું છે કે આમાં બી પરફેક્શન આવે. અને હવે હું થોડીક મારી વાત કરું. હું જ્યારે આ પુસ્તકના કામમાં જોડાઈ, તો જેટલું મેં આ પુસ્તકને કદાચ આપ્યું છે, નાનું જ છે, પણ એના કરતાં કંઈ ઘણા વધારે વસ્તુ મેં શીખી છે. અને મારી આધ્યાત્મિક જર્ની બી બહુ જ સ્પીડમાં આવી ગઈ. જે વસ્તુ નથી સમજાતી એ હવે સમજાય છે, અને એક અંદર બળ આવી ગયું એ પાથ પર ચાલવા માટે. એટલે એ એક વાત ખાસ.
પછી આ પુસ્તક એકદમ ઉત્તમ છે અને એ વસ્તુ પરથી બી ખબર પડે કે એની પ્રસ્તાવના પૂજ્ય બાપાજી એટલે કે પૂજ્ય રાકેશજી ઝવેરી એ લખી આપી છે. તો ખાલી પ્રસ્તાવના બી વાંચી લઈએ તો ખબર પડે કે આ પુસ્તક કેટલું બધું ઉત્કૃષ્ટ અને સરસ રીતે તૈયાર થયું છે. અને હવે લાસ્ટ હું કેવી રીતે મિસ કરી શકું, અમુક જે મારે થેન્ક્સ કહેવાના છે કે ભલે હું અત્યારે ફેસ ઓફ ઇટ છું પણ મારા પાછળ ઘણા બધા લોકોએ મને હેલ્પ કર્યું છે. પછી પૂનમની ફેર કોપીઝ હોય, જીનલનું વર્ડ ટુ વર્ડ જોવાનું હોય, ભુવનના સોર્સિસ રિસર્ચ કરવાનું હોય, એટલે આ લોકોએ જેટલી મહેનત મેં કરી છે એટલી જ કરી છે. ખાલી હું દેખાઉં છું, એ લોકો દેખાતા નથી, એ મારા પાછળ ઊભા છે. પણ એ લોકોના સપોર્ટ વિના બી હું એ ન કરી શકત જે મેં કર્યું. અને હવે ખાસ મારે જે બી લોકો મતલબ 2018થી કરીને અત્યાર સુધી હું કેટલી બધી જગ્યાએ રોકાણી છું. વિરમગામ, ધાંગધ્રા, નાગોર, માંડલ, બિકાનેર, અમદાવાદ, કેટલા લોકોના ઘરે ગઈ છું. તો હું એ બધા પરિવારોને ખાસ ધન્યવાદ કહેવા માગું છું. એમના બાળકોની જેમ અમને સાચવ્યા છે અને અમે કામ માટે એકદમ સરસ કરી શકીએ એના માટે પૂરી અનુકૂળતા કરી આપી છે. એટલે હું બધાને ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. અને સૌથી લાસ્ટમાં મમ્મી પપ્પા, મારા હસબન્ડ મિહિર અને મારા સાસુ સસરા મારા છે અને આખું પરિવાર જે અમારો લાર્જ પરિવાર છે કે જે લોકો આ પુસ્તકની પ્રગતિ સાથે દરેક વખતે ખુશ થયા છે અને ભરીને આશીર્વાદ આપ્યા છે કે આ કામ સરસ થાય. એટલે બસ આ કહીને હું વિરમું છું. અને સાહેબ એક વિનંતી કે અમને આવા લાભ આપ આપતા રહેજો. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન જે તમામ વડીલોને, ગુરુજનોને મૂંઝવી રહ્યો છે એ છે કે નવી પેઢીને આપણી આ પરંપરાઓ સાથે કેવી રીતે જોડી શકાય. ને તમે બધા જોઈ શક્યા હશો કે કેવા પ્રેમના તાંતણે આ નવી પેઢી સાહેબજી સાથે, આ કામ સાથે, અધ્યાત્મ સાથે, ધર્મ સાથે અનુબંધિત થઈ છે. એનો રાજીપો વ્યક્ત કરી હવે આપણી વચ્ચે પધારેલા સર્વ મહાનુભાવોનું આપણે અભિવાદન કરીએ છીએ. તો સૌ પ્રથમ દર્શનાબેન ધોળકિયાને સત્કારવા માટે હું ડૉક્ટર પ્રવીણભાઈ શાહને વિનંતી કરીશ. હું હરીશભાઈ વિક્કમને પણ વિનંતી કરીશ કે તેઓ સૌ સન્માનમાં એમની સાથે રહેશે, બધા જ મહાનુભાવોની સાથે. બાકીના નામ હું બદલતો રહીશ, હરીશભાઈનું નામ કોમન રહેશે. તો દર્શનાબેનનું અભિવાદન કરવા માટે ડૉક્ટર પ્રવીણભાઈ શાહને વિનંતી કરીશ. પૂનમ સૌને કેસર તિલકથી આવકારશે અને પછી મોમેન્ટો આપીને બંને મહાનુભાવો દર્શનાબેનને સત્કારશે. ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા આજે આપણા કાર્યક્રમ માટે ખાસ ભુજથી પધાર્યા છે અને તેઓ આજે ઝરણું વિશે વાત બેટા હા અહીં બોયજી હતી હા એની ના અહીં થેલી દઈ અહીં હોડા સામે ને અહીંયા છે. હા આભાર, ધન્યવાદ. અહીં હતી જ રોજા. વિનંતી કરું હરેશભાઈ ધોળકિયાને અને એમના સત્કાર માટે દિનેશભાઈ હરસિભાઈ દેઢિયા તેઓ આવશે અને તેમને સત્કારશે. જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનના ટ્રસ્ટી. અચ્છા બેટા અહીં પછી કરીએ આપણું બધું આનંદ થઈ જાય. ધન્યવાદ. હવે હું વિનંતી કરું શ્રી અંકુરભાઈ સૂચકને. અંકુરભાઈ સૂચક બહુ જ સારા ચિત્રકાર છે. કેટલાય આચાર્ય ભગવંતોના, મુનિ ભગવંતોના પુસ્તકોના ચિત્રો એમણે કર્યા છે અને એક સરસ પરંપરા સચિત્ર પુસ્તકની એમના કારણે ઊભી થઈ છે. તો ઝરણું પુસ્તકના કાવ્યના ચિત્રો જેમણે તૈયાર કર્યા છે એવા બહુ જ સારા ચિત્રકાર અંકુરભાઈ સૂચકને મંચ પર આવવા વિનંતી કરું અને કલાપ્રેમી એવા લાલભાઈને વિનંતી કરું કે તેઓ તેમને સત્કારે. લાલભાઈ રામભિયા. સો એક કલાકાર બીજા કલાકારને વધારે જાણી શકે. આપ મધ્યમાં આવજો. જૈનમ
આભાર, થેન્ક યુ સો મચ. વિનંતી કરું શ્રેણિકભાઈ શાહને કે તેઓ મંચ પર પધારે. શ્રેણિકભાઈ આગમ આવે, શ્રેણિકભાઈ આવે, જે આવે તે જલ્દી આવે. શ્રેણિકભાઈ જ્ઞાનની બારીમાંથી આવે છે અને કિરીટ ગ્રાફિક્સ એમની પરંપરાએ બહુ જ સરસ પુસ્તક પ્રકાશનનું કામ તેઓ કરી રહ્યા છે. ઘણા બધા આચાર્ય ભગવંતોના, સાધુ ભગવંતોના જૈન શાસનના પ્રકાશનમાં બહુ મોટું એમનું નામ છે. આગમ પણ મંચ પર આવી જશે. એ પરંપરાનો એના નેક્સ્ટ વાહક તો ત્રીજી પેઢીએ અથવા એનાથી વધારેની પેઢીએ હું વિનંતી કરું કેશવજીભાઈ રાંભિયાને કે તેઓ આવે અને એમનું બહુમાન કરે, એમને વધાવે. ઝરણું પુસ્તક આટલું સરસ પ્રકાશિત થયું છે એ શ્રેણિકભાઈના કારણે. આવો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, સૌનો આભાર. હવે આપણી વચ્ચે ખાસ અમદાવાદથી પધાર્યા છે એવા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમના વિશેષ બહુમાન માટે કચ્છમાં અને આપણા પાર્શ્વચંદ્ર કચ્છમાં આ પ્રકારે સાહેબ પ્રથમ વખત પધાર્યા છે અને બહુ જ મોટો એવોર્ડ, પદ્મશ્રી તો ખરો જ, પણ અહિંસા એવોર્ડ જેમને પ્રાપ્ત થયો એ પછી પણ એ પહેલી વખત પધાર્યા છે. એટલે અત્યારે સમગ્ર જેટલા પણ અહીંયા બધા છીએ એ બધા વતી હું વિજયભાઈ દેડિયા, જયંતભાઈ ગંગર, હરીશભાઈ વિક્રમ, કૌશિકભાઈ ગઢા આ સૌને વિનંતી કરીશ કે તેઓ વિશેષ બહુમાન માટે એમને પધારે અને અમારું એક નાનકડું આપણે બધા લાલભાઈનો આપણા બધાનો પ્રેમાદેશ છે કે આપણે બધા ઊભા થઈને એમના કામને બિરદાવીશું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે. કુમારપાળભાઈ આપણા બધા માટે એક ઘરેણું છે જે જૈન શાસનને, સાહિત્ય જગતને, ગુજરાતને અને વિશ્વને મળ્યું છે. આવું એક વિશેષ વ્યક્તિત્વ કાલથી આપણી વચ્ચે એક સાદા સીધા સામાન્ય જન તરીકે બેસતીને હરતું ફરતું જોયું છે આપણે. એમનો વિશેષ આભાર. હવે જે ઘડીની આપણે રાહ જોઈ રહ્યા હતા એ વિશેષ ઘડી આવી ચૂકી છે. માથે રાખી દે. હા, હવે પુસ્તકના વિમોચનની બહુ જ સરસ પ્રેમની ઘડી આવી છે વિમોચનની. તો આપણે ધ એક્સપિરિયન્સ એન્ડ ધ પાથ, બેટા અહીંયા હડા, હા, એક્સપિરિયન્સ એન્ડ ધ પાથ આ પુસ્તકનું વિમોચન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો આજનું વિશેષ વ્યક્તિત્વ જે આપણી વચ્ચે ખાસ પધાર્યા છે એવા ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીએ કે તેઓ એમના કરકમલોથી પુસ્તકને ઉદ્ઘાટિત કરે અને પછી સાથે આપણા સ્ટેજના મહાનુભાવો બધા જોડાશે. સાહેબ, હા, ધન્યવાદ, સૌનો ખૂબ ખૂબ આભાર. હિરલ અત્યારે બધાની કોપી પોતાની પાસે પાછી હસ્તગત કરી લેશે એટલે આપને સાચવવાની મુશ્કેલી ન થાય. આપ સુધી પહોંચાડશે, ઉતરશો ત્યારે આપના હાથમાં પહોંચશે પુસ્તક, એવી અમારી દીકરીઓની વ્યવસ્થા છે.
એના પછીનું પુસ્તક. આ પુસ્તકના વિમોચનની ઘડી આમ અમારા બધા માટે, આપણા સૌ માટે બહુ જ મોટા રોમાંચની ઘટના હતી અને જેના માટે બધા વર્ષોથી થનગની રહ્યા હતા. એ મુમેન્ટ સાહેબજીની હાજરીમાં અહીંયા થઈ. હવે ઝરણું પુસ્તકના વિમોચન માટે હું ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાને વિનંતી કરું કે તેઓ ઝરણું કાવ્ય સંગ્રહ વિશે જ આજે વાત કરવાના છે અને રમણીકભાઈ સોમેશ્વર વતી અને બેન પોતે કવિતાના જીવ તરીકે આ પુસ્તકનું વિમોચન કરશે. પ્રિય ડૉક્ટર દર્શનાબેન. ધન્યવાદ સૌનો. ઝરણું ખડખડ ખડખડ વહેતું, ઝરણું ખડખડ ખડખડ વહેતું, મળવા ચાલ્યું મહાઉદધીને એ તો પડપડ વહેતું, ઝરણું ખડખડ ખડખડ વહેતું. ખડખડ ખડખડ વહેતું આ ઝરણું આ પૂર્વે અહીંયા જ ઉદ્ઘાટિત થયેલું. લાલભાઈને એ બધાએ એનું આ જ ભૂમિના મંચ ઉપરથી ગાન કરેલું. ડિયર કુશલે પણ કરેલું. આ પુસ્તક બીજી વાર એટલા માટે કે આ એની સંવર્ધિત આવૃત્તિ છે. કેટલાક કાવ્યો એમાં ઉમેરાયા છે. બીજી સચિત્ર આવૃત્તિ છે. ત્રીજી સવિવરણ આવૃત્તિ છે. એટલે ચિત્રો પણ અંકુરભાઈના બહુ મજાના અને સાહેબજીનું અત્યારની ભાષામાં કહીએ તો નાનકડું ડિસ્ક્રિપ્શન એ કવિતા વિશેનું જે તમને કવિતાની નજીક લઈ જાય એવા 3 નવા ઉમેરણ સાથે આ પુસ્તક આપણા હાથમાં ફરીથી પહોંચ્યું છે. એક રૂપકડું પુસ્તક બનીને ગરીબડું પુસ્તક ઓચિંતું રૂપકડું બની ગયું અને એમાં શ્રેણિકભાઈનો હાથ બહુ મોટી ભૂમિકા ભજવી ગયું. હવે આ બધી જ આનંદ ભરેલી ઔપચારિકતાઓને પૂર્ણ કરી મુખ્ય વક્તવ્યો જેને સાંભળવા આપણે અહીંયા આતુર છીએ અને તેઓ કહેવા માટે પણ આતુર છે એવા સૌ પ્રથમ વક્તવ્યનો દોર શરૂ કરતા હું મારા ગુરુજન ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાને વિનંતી કરું. દર્શનાબેન ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે અત્યારે કચ્છ યુનિવર્સિટીના અને ગુજરાતીના ભારત કક્ષાના મોટા ગજાના લેખિકા, અનુવાદક, સંશોધક, સંપાદક. એમની વાત જ એમનો પરિચય બનશે. એટલે મને ટોટલ 10 મિનિટ મળી છે. એમાં આટલા એક નાનકડા પરિચય સાથે વિનંતી ડૉક્ટર દર્શનાબેનને.